સુરતના પાલમાં ઓરાણ રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી। તાપીના અદ્ભુત નજારા સાથેનું રૂફટોપ પર ટેસ્ટી ફૂડની મજા। શહેરમાં ડાઇનિંગ ડેસ્ટિનેશન ઓરાની સુરતના પાલનપુરમાં શરૂઆત થઈ ગઈ ચૂકી છે, જ્યારે તાપી રિવરફ્રન્ટના સુંદર વેગમ દ્રશ્યો માણવા સાથે રૂફટોપ પર જમવાનો અનેરો અનુભવ પ્રદાન કરે છે। આ રેસ્ટોરન્ટ સ્વાદપ્રિય સુરતીઓને વધુ એક આહલાદક અનુભવ આપવા તૈયાર છે। સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાના ભાગરૂપે ઓરાને વેસુમાં વિશ્વ જાગૃતિ મિશન બાલાશ્રમના 70 બાળકોને જમાડ્યા હતા। ત્યારે પીપલોદમાં શ્રી ભારતી મૈયા આનંદધામના 30 વૃદ્ધોને પણ ભોજન કરાવીને રેસ્ટોરન્ટ શરૂ કરી દીધી છે। વધુમાં તેઓએ કહી શકાય કે 40 વૃદ્ધોને પણ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું, જેઓ રેસ્ટોરન્ટમાં જઈ શકતા ન હતા। એકચ્યુઅલી કેવું છે કે જનરલી અમારું ચોથું વેન્ચર છે, એટલે મારું પહેલેથી એવો ભાવ હોય છે કે આપણે અનાથ બાળકોને જેને પેરેન્ટ્સ નથી અને જેને કોઈ બહાર લઈ જવાનું જમાડવાનું કોઈ હોતું નથી, એટલે મને મારો એવો ઓલવેઝ ભાવ હોય છે કે સૌથી પહેલાં આપણે એ લોકોને જમાડીએ, સૌથી પહેલાં એ લોકોને આનંદ થાય, આવી રેસ્ટોરન્ટમાં આવે અને એક વડીલ તરીકે આપણી એક ફરજ બને કે ભાઈ આપણે એક સારું આવું સોશિયલ વર્ક કરીને આપણે આ લોકોને એક્ટિવિટી કરાવીએ, કંઈક ગિફ્ટ આપીએ જે એ લોકોની પાસે નથી એ બધી વસ્તુ આપીએ। એટલે એવા અનાથ બાળકો આઈ થિંક એપ્રોક્સિમેટલી 100-125 જેટલા અમે બોલાવેલા છે જે હતા તે, અને અમુક વૃદ્ધ આશ્રમના વૃદ્ધ લોકોને બી બોલાવેલા વડીલોને, જેમનો આશીર્વાદ લઈને આપણે આ એક સારું અમારું રેસ્ટોરન્ટ જે બનાવ્યું છે એનો આશીર્વાદ લઈને અમે ચાલુ કરીએ। સો એ લોકો બી આવવાના છે, એ લોકોને બી જે જરૂરિયાત માટે જેમ કે અત્યારે ઠંડીની મોસમ છે, જેના અમુકને કોઈ વડીલો ચશ્મા નથી, પ્રેમ નથી, તો અમે કે એવું એ લોકોને ગિફ્ટ આપીએ, એવું સારું એક કાર્ય કરીને એમને આશીર્વાદ લેવાનું બસ મને એક મનમાં હતું, એટલા માટે એ લોકોને બોલાવ્યા છે।